શું નામ તમારું? કાંતિભાઈ. આખું નામ બોલો ને જરા. કાંતિભાઈ બેલાલભાઈ પટેલ. અને ગામ કયું આ? હાજીપુરા. તાલુકો? આણંદ. તાલુકો ઉમરેઠ. ઉમરેઠ. અને જિલ્લો? આણંદ. ઓકે. તમે આ મરચી કરી છે, આખા જ ખેતરની અંદર મરચી છે, અને આ મરચીની અંદર તમે અમારી બાયોફિટ દવાનો સ્પ્રે કર્યો, સ્ટીમરીચ અને બાયો 95. કેવડી મરચી હતી ત્યારે અમારી દવા તમે છાંટી? થોડી મોટી હતી. દોઢથી 2 મહિનાની. 1.5 મહિનાની મરચી હતી ત્યારે અમારી દવાનો સ્પ્રે કર્યો. અને કેટલી વખત સ્પ્રે કર્યા? 2 વખત. કઈ કઈ દવા? સ્ટીમરીચ અને બાયો 95. સ્ટીમરીચ અને બાયો 95 જે દવા છે અમારી, એ દવાનો સ્પ્રે કર્યો અને 2 જ વખત સ્પ્રે કર્યા છે. તો એ 2 વખત સ્પ્રે કરવાથી તમે મરચીની અંદર શું ફાયદો થયો? તમે જોઈ શકો છો કે આ મરચા જુઓ ખેડૂત મિત્રો, પ્રકાશભાઈ બતાવે છે. એ કુકડવા છે જ નહીં. બતાવો, તમે બોલો ને જરા. મરચાનો વિકાસ જોઈ લો તમે. આ મરચા જુઓ અને કુકડવાટ નથી. મરચીનો કલર આમ પકડી રહે. અને બાજુના જે ખેતર છે, આપણે બીજા ખેતર જોયા હમણાં, આ ગામના ખેડૂતો જોવા આવ્યા છે, બીજા અમને ખેતરો જોયા તો એની અંદર કુકડવાટ હતો ને. આ મરચીની અંદર કુકડવાટ તમને દેખાય છે? નથી ને? નથી. તમે જગ્યા પણ બાકી રાખી છે કે જેની અંદર અમારી દવા નથી છાંટી, ટ્રાયલ કરવા માટે કે આ દવા રિઝલ્ટ આપે છે કે નહીં એ જોવા માટે થોડી જગ્યા બાકી રાખી છે. તો એ મરચી કેવી છે અત્યારે? જોઈ શકો છો તમે. જો આ દવા છાંટી છે એ મરચા જુઓ ખેડૂત મિત્રો, દવા છાંટી છે એ મરચાની અંદર કુકડવાટ નથી, એકદમ ફ્રેશ પાંદડા છે, સહેજ પણ કુકડવાટ નથી, અને મરચાનો ફાલ પણ ચાલુ થઈ ગયો છે, મરચાનો લાગ પણ વધારે છે, સહેજ કુકડવાટ નથી. જેની અંદર અમારી દવા છાંટી છે ત્યાં આગળ મરચાં જુઓ અને પાંદડા જુઓ, એકદમ ખીલેલા પાંદડા છે, તંદુરસ્ત પાંદડા છે. અત્યારે લગભગ બપોરના 3 થયા છે તો 3 વાગે આ રીતનું રિઝલ્ટ છે. જ્યારે બીજા ખેતરની અંદર કુકડવાટ આવેલો છે, આ ખેતરની અંદર આ એક પણ છોડની અંદર કુકડવાટ નથી, અને મરચાનો ફાલ પણ સારો એવો છે. દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કે મરચાનો ફાલ કેવો આવેલો છે. જે જગ્યા પર દવા નથી છાંટી એ જગ્યા પર આપણે અત્યારે જોવા જઈએ છીએ કે ત્યાં આગળ અત્યારે મરચાના છોડની હાલત કેવી છે. જ્યાં આગળ અમારી બાયોફિટ દવાનો સ્પ્રે કર્યો છે ત્યાં મરચાં જુઓ, અત્યારે આ મરચાં જુઓ, અને જ્યાં આગળ અમારી બાયોફિટ દવા નથી છાંટી ત્યાં આપણે જોઈએ કે આ દવા નથી છાંટી તો કેવા છે મરચાં. હા, આપણે જોઈએ છે કે જ્યાં આગળ દવા નથી છાંટી ત્યાં પ્રકાશભાઈ બતાવવા માટે લઈ જાય છે કે ત્યાં આગળ મરચાના છોડની સ્થિતિ કેવી છે. આ જુઓ, આ રીતના છોડ થઈ ગયા છે. જ્યાં આગળ બાયોફિટ દવા નથી છાંટી ત્યાં આ રીતના છોડ થઈ ગયા છે કે કુકડાઈ ગયા છે, એકદમ વાયરસ લાગી ગયો છે દરેક છોડની અંદર. ત્યાં આગળ અમારી બાયોફિટ દવાનો સ્પ્રે થયેલો નથી, અને જ્યાં આગળ આપણે સ્પ્રે થયેલો છે એ જોયું કે એક પણ છોડ આવો નથી, એક પણ છોડ આવો નથી. જ્યાં આગળ સ્પ્રે નથી થયો ત્યાં કુકડાયેલા એકદમ કુકડવાટ આવી ગયો છે, અને જ્યાં સ્પ્રે થયેલો છે ત્યાં કુકડવાટ નથી. અને જ્યાં બાયોફિટ દવાનો સ્પ્રે કર્યો છે અને પહેલા જે હતી ને, હા, તો બગડી ગયેલા, તો પાછો સ્પ્રે કર્યો તો પાંદડા ખુલવા લાગ્યા છે. જે બીજા ખેડૂતો છે, આ બાજુ અવતારો ને, જે બીજા ખેડૂતો છે જે મરચા કરે છે એ લોકોને તમારે શું સલાહ છે? પ્રકાશભાઈ, શું સલાહ છે તમારે? નેટ સર્ફની જે બાયો સ્પ્રે છે અને બાયો 95 છે અને સ્ટીમરીચ એ વાપરવી જોઈએ. અને જે વાયરસ છે અત્યારે મેઇન પ્રોબ્લેમ, બરાબર, એનો નિકાલ થઈ શકે છે. અમે ખેડૂતોને ગેરંટી આપીએ છીએ કે વાયરસવાળી મરચીની અંદર સ્ટીમરીચ, બાયો 95, ઇન્ટેક અને NPK જે છે એનો ઉપયોગ કરો તો આ રીતના છોડ નહીં થાય અને એકદમ પાંદડાનો વિકાસ થશે. થેન્ક યુ સો મચ.